સાબરકાંઠાનું સૌંદર્ય થયું ઓવરફ્લો. હવે તો એમેઝોન કરતા પણ ભારે પરિસ્થિતિ થઈ ગઈ છે. આ ગુફા છેક શામળાજી ફૂટે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાના અમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો અત્યારે અમે અમારો વ્લોગ એક રસ્તા પરથી સ્ટાર્ટ કરી રહ્યા છે અને આજે અમારા એક મિત્ર આવી રહ્યા છે જેમનું નામ છે ભાઈ ચંદ્રકાંતભાઈ પટેલ. એમની સાથે આજે અમે એક ડેમ જોવા માટે જવાના છીએ. જો કે ભાઈ કાલે ન્યૂઝમાં આવ્યું હતું કે ભાઈ તમારા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. જો કે અમને તો ખબર નથી પણ એ ભાઈ અમને જણાવ્યું. તો આજે અમે ડેમ જોવા માટે જવાના છીએ. હું, મારા ભાઈ છે અને ચંદ્રકાંતભાઈ આવે છે. તો એમની અત્યારે અમે રાહ જોઈ રહ્યા છીએ. આવે એટલે આપણે એમની સાથે ડેમ જોઈએ. તો ગાઈઝ વ્લોગમાં બનાવી રહેજો. ત્યાં સુધી વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો તાન જઈએ આપણે ડેમ જોવા. ડેમ ફાટે છે ને એટલે. હા, ડેમ ફાટે છે, ઓવરફ્લો થશે. તો મિત્રો આ થ્રોલથી માત્ર 3 કિલોમીટરની દૂરી પર આવેલું છે ચોમુખ મહાદેવ. તો આપણે પહેલાં દર્શન કરી લઈએ. અહીંયા હનુમાન દાદાનું મંદિર છે અને બીજું ગણપતિ બાપાનું મંદિર છે. તો આપણે પહેલાં દર્શન કરી લઈએ અને પછી આગળ વધીએ. તો બ્લોગમાં બનાવી રહેજો મારા ભાઈ. તો મિત્રો ચોમુખ મહાદેવ મંદિરમાં એક ગુફા આવેલી છે. તમે પાછળ જોઈ શકો છો ભાઈ. આ ગુફા છેક શામળાજી બહાર નીકળે છે. જો કે પુરાણી થઈ ગયેલી છે ગુફા, એટલે અત્યારે ખંડિત થઈ ગઈ છે. ચલો ભાઈ આપણે ચોમુખ મહાદેવના દર્શન કરી લઈએ. તો મિત્રો ચોમુખ મહાદેવના દર્શન કરી લીધા. ચોમુખ એટલે ભાઈ 4 મુખ વાળા શંકર ભગવાનના દર્શન કરી લીધા. તમે પાછળ ભાઈ એક ગુફા જોઈ શકો છો. આ ગુફા છેક શામળાજી ફૂટે છે. અત્યારે હાલ તો આ ગુફા ખંડિત થઈ ગઈ છે, પરંતુ ભાઈ આ ગુફામાંથી પહેલાના જમાનામાં ઋષિ મુનિઓ આવતા હતા અને અહીંયા બાજુમાં જ એક સ્વયંભૂ રીતે પ્રગટ થયેલું શિવલિંગ છે. ત્યાં ઋષિ મુનિઓ દર્શન કરવા માટે આવતા હતા અને અભિષેક કરતા હતા. તો ચલો તાણ આપણે બાજુમાં જે સ્વયંભૂ રીતે પ્રગટ થયેલું છે શિવલિંગ, તેના આપણે દર્શન કરી લઈએ મિત્રો. તો મિત્રો અમે દર્શન કરી લીધા અને એમેઝોન કરતાં પણ ભારે જંગલ આવેલું છે. જો કે અહીંયા ભાઈ દીપડા હોય છે, ભૂંડો હોય છે, ભૂંડ બી રહે છે, રોજા બી રહે છે અને જંગલ એવું ઘણું જંગલ છે કે અહીંયા બીક બહુ લાગે એવી લાગે છે અંદર અત્યારે. વાત સાચી છે, કારણ કે વહીથી ભૂંડો જ અમારા ખેતરમાં આવીને મગફળી ખોતરી ખાતો હોય છે. ગોરા બધો જ ખાઈ જાય છે. જો કે આજે મળી લેતી હોય મુલાકાત લઈએ આપણે ભૂંડોની, હે ને? સ્પેશિયલ મુલાકાત માટે જ આવ્યા છે અહીંયા. ભૂંડોની મુલાકાત માટે જ આવ્યા છે કે ભાઈ પકડી અને લઈ જઈએ. ઠપકો કરવું પડે આપણે એકદમ તાન. યાર હોય એટલું બધું મોંઘું બિયારણ લઈએ ને ડાયરેક્ટ ગોળા ખાઈ જતો. અને હોય ભાઈ જોરદાર અત્યારે કુદરતી જંગલ બધું ખીલી ઉઠ્યું છે. તો આપણે કુદરતી સૌંદર્યનો જે નજારો છે એ આપણી આંખે જોઈએ અને તમને પણ બતાવીએ. તો બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. હવે થોડી જ વારમાં આપણો ભાઈ જોરદાર ડેમ કહેવાય છે જે કોજણ ડેમ, એ જોઈશું આપણે. તો મિત્રો પહેલા ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ હતો પણ પાછળથી ફૂલ વરસાદ આવ્યો, એટલા માટે તમે આ કોજણ ડેમ જોઈ શકો છો ભાઈ. ભરપૂર પ્રમાણમાં ભરાઈ ગયો છે અને અત્યારે હાલ તો પાણી વહી રહ્યું છે. જો કે થોડા દિવસ પહેલા પોલીસ કર્મચારીઓ પણ આવ્યા હતા. પાછળ ઓવરફ્લો થઈ ગયો છે. તો આપણે એ પણ જોઈએ. એના પહેલા તમે બધા ડેમ જોઈ લો, પછી આપણે ઓવરફ્લો જે થયો છે એનું દ્રશ્ય પણ જોતા આવીએ મિત્રો. પહેલા 1996માં આ ડેમનું નવીકરણ કરાવીશું. 1986માં આ ડેમ તૂટી ગયેલો હતો. પહેલાં પાણી અહીંયા નહોતું. આજુબાજુના ખેડૂતો બધા પાણી વગર તડછોડ્યા હતા અને કોઈ વાવેતર થતું નહોતું. અને અત્યારે ડેમ નવીકરણ કરવાથી આજુબાજુના ગામડાવાળા લોકો, ખેડૂતો અત્યારે ખુશખલાસ છે અને આ પાણી ઓવરફ્લો થવાથી બધાનો આનંદ અને મસ્ત મજામાં છે બધા. બરાબર. તો મિત્રો અમે લોકો વેસ્ટ વેર જોવા માટે જઈ રહ્યા છીએ. હોય તો એમેઝોન કરતાં પણ ભારે પરિસ્થિતિ થઈ ગઈ છે ભાઈ. વરસાદ એટલો બધો આવ્યો એના કારણે જંગલ પણ બધું ખીલી ઉઠ્યું છે. એટલે રસ્તા પણ બધા બ્લોક જેવા થઈ ગયા છે. જુઓ બાવળિયા બધા મોટા મોટા થઈ ગયા છે ફટાફટ. બધા લીલાછમ પાંદડા થઈ ગયા છે. આપણા સાબરકાંઠાનું એકદમ સૌંદર્ય કહેવાય. આ તો કુદરતી સૌંદર્ય. કારણ કે આપણા સાબરકાંઠામાં જેમ મહારાષ્ટ્રમાં એટલા બધા ધોધ આવેલા છે, એટલા જ ધોધ આપણા સાબરકાંઠાના અરવલ્લીમાં આવેલા છે. પરંતુ આપણને બધા ધોધની ખબર નથી. બાકી બહુ બધા સરસ મજાના ધોધ આવેલા છે. તો ચલો મિત્રો જઈએ આગળ, પણ આગળ જઈને નજારાને એન્જોય કરીએ. તો મિત્રો પાછળ તો ભાઈ જોરદાર ધોધ વહી રહ્યો છે. એકદમ પાણી ભરપૂર પ્રમાણમાં બધું વહી રહ્યું છે. કોઈ તમે જો પ્રવાસ કરવા આવો ને તો એ પર્યટકો માટે બહુ મજા આવે એવું સ્થળ બની ગયું છે અત્યારે હાલમાં. તો અમે ઘણા બધા ધોધ જોકે ફરી ચૂક્યા ભાઈ. સુનસર ધોધ જોયો, બીજા નાના મોટા બધા વોટરફોલ જોયા. એવો જ વોટરફોલ અહીંયા જોવા મળ્યો છે. જેમ અમે પોળો ફોરેસ્ટ ગયા હતા તો
હરણેશ્વર નદીનો જેમ ચેકડેમ બાંધેલો હતો એવી જ રીતે પાછળ ચેકડેમ બાંધાઈ ગયો છે અને સરસ મજાનું પાણી બધું વહી રહ્યું છે. શું કહો છો કાકા તમે? સાબરકાંઠામાં એક નજારો મસ્ત નજારો છે, કુદરતી સૌંદર્ય ટાઈપ એવું મસ્ત પાણી વહી રહ્યું છે અત્યારે. બહુ જ જોવાની બહુ મજા આવે એવી છે અત્યારે. બહુ મજા આવી રહી છે, ઠંડો ઠંડો પવન પણ આવી રહ્યો છે, આજુબાજુમાં બધું જંગલ પણ ખીલી ઉઠ્યું છે, એના કારણે જોવાની પણ બહુ મજા આવી રહી છે. અને ભાઈ મરી વરેલી છે, રિપોર્ટર પર તાણે. તો મિત્રો તમે પણ એકવાર જરૂરથી આ વિઝિટ કરજો, તમને પણ બહુ મજા આવશે. આ કોજણ ડેમના પાછળ આવેલું છે દ્રશ્ય, એટલે તમારે છે ને એક છૂપો રસ્તો છે, એ રસ્તો તમારે પાર કરીને આવવું પડે તો તમને ભયાનક જંગલના દ્રશ્ય પાર કરીને અહીંયા આવવું પડે એવું છે અત્યારે. અને બહુ બીક લાગે એવું ડરાનું જંગલ છે અહીંયા આગળ. તો વાઘ, ચિત્તા, વરુ અને અન્ય જીવજંતુઓથી બીક બહુ લાગે છે અત્યારે અહીંયા આગળ. અને એક વરસાદનો નજારો એક એવો ખીલી ઉઠ્યો છે કે ધીમે ધીમે વરસાદ બી ચાલુ હો રહા है अभी तो. કાકો ત્યાં મજામાં હિન્દીમાં જઈ રહ્યા છે, હિન્દી ગુજરાતી મિક્સ ચાલુ છે અહીંયા ઇધર. એટલા માટે તો મેં કાકાને લઈને આવ્યા છે, કારણ કે વરુ રીંછ ના બધું આવી જાય તો મને બચાવવા કોણ? કાકો બચાવે ને આપણને. હા, અમારા કાકો બચાવે ચંદ્રકાંતભાઈ. ચલો તાન અમે એન્જોય કરીએ અને તમે પણ વિડીયોમાં બનાવેલો એટલે તમને પણ એન્જોય કરવા મળી જશે. સાબરકાંઠાનું સૌંદર્ય થયું ઓવરફ્લો. મિત્રો ચોમાસામાં ફરવાની બહુ જ મજા આવી છે. તમે પાછળ જોઈ શકો છો ભાઈ, ડેમ બધા ઓવરફ્લો થઈ રહ્યા છે. અમારે કોજન ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે અને કુદરતી સૌંદર્ય એટલું મજબૂત બની ગયું છે કે ભાઈ જોવાની બહુ મજા આવી રહી છે. તમે પણ જો સાબરકાંઠા અને અરવલ્લીના હોય તો આ લોકેશનની જરૂરથી વિઝિટ કરજો. આ લોકેશન આપણા ચોમુખ મહાદેવ એટલે કે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકામાં આથરોલ ગામથી માત્ર 3 કિલોમીટરની દૂરી પર ચોમુખ મહાદેવમાં આવેલું આ લોકેશન છે. તો તમે જરૂરથી વિઝિટ કરજો, કારણ કે અત્યારે તમને આ નજારો જોવા મળશે. પછી શિયાળો આવી જશે, પછી ઉનાળો આવી જશે, તો આ નજારો તમને જોવા મળશે નહીં. તો મિત્રો વિડીયો લોકેશન ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચલો મળીએ ત્યાં બીજા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય એન્ડ ટેક કેર. જય માતાજી. બોલ મારી અંબે, જય જય અંબે.